રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। મોરબી રોડ સેટેલાઇટ ચોક નજીક પનીરના કારખાનામાં આ દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે। આરોગ્ય વિભાગે 500 કિલો શંકાસ્પદ પનીર સીઝ કર્યું છે। ફૂડ લાયસન્સ ન હોવાથી પનીરનું કારખાનું સીલ કરી દેવામાં આવ્યું છે। કારખાનાના સંચાલકને 10,000નો દંડ અને નોટિસ ફટકારવામાં આવી છે। પ્રકાશભાઈ હરસોડા નામના વ્યક્તિ દ્વારા આ કારખાનું ચલાવવામાં આવતું હતું, તેને લઈ હવે કાર્યવાહી કરવામાં આવી છે। ખાસ કરીને પનીર અને એનાલોગ પનીરના પ્રોડક્શન અથવા જે સેલર હોય એમની માહિતી એમને મળતી હોય છે, અનુસંધાને ટીમ વિઝિટ કરે છે। ખાસ કરીને હાઇજીન કન્ડિશન ઉપરાંત જે છે એનાલોગ પનીર જે છે લૂઝ પનીર તરીકે આપવું, આ ઉપરાંત પનીર બનાવતી વખતે એમાં મિલ્ક પનીર અથવા એનાલોગ પનીર બનાવતી વખતે કોમર્શિયલ ઇન્ડસ્ટ્રીયલ વપરાશ માટે વપરાતું એસિટિક એસિડ જે છે વાપરવામાં આવે એવા તમામ એકમો જે છે હાલ અમે સીલ કરી રહ્યા છીએ। રિટેલમાં તેઓ કોને સપ્લાય કરી રહ્યા છે એની વિગતવાર પણ માહિતી લઈ રહ્યા છીએ। એટલે સાથે સાથે તમામ રિટેલ વપરાશકર્તા પનીરના વપરાશકર્તાઓને પણ એક જણાવવા માંગીએ છીએ કે તમારે ત્યાં વપરાશમાં લેવાતું પનીર એનાલોગ પનીર છે કે શુદ્ધ મિલ્ક પનીર છે એનું બોર્ડ અથવા ડિસ્પ્લે કરવું ફરજિયાત જે છે। અમારી ભાઈ હરસોડા જે છે મોરબી રોડ પુલની નીચે સેટેલાઇટ ચોક પાસે એમને ત્યાં કોઈ પણ પ્રકારના લાયસન્સ વગરનો એક રૂમ જે છે એની અંદર એ પનીર મંગાવતા હતા અને ખાસ કરીને એનાલોગ પનીરના ક્યુબ જે છે એનું પનીર તરીકે વેચાણ કરતા હતા। એના 2 સેમ્પલ જે છે લેવામાં આવ્યા છે।